હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચાલો આજે ચર્ચા કરીએ આજે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ શું છે તેની સંપૂર્ણ માહિતી આજે મેળવવાની છે. તો ચાલો બન્યા રહેજો પહેલેથી છેલ્લે સુધી. આજનો લેક્ચર ખૂબ જ આપણા માટે મહત્વનો સાબિત થવાનો છે. ચાલો થઈ જાઓ તૈયાર. એકદમ સરળતાથી અને એકદમ નિરાળા અંદાજથી આજે આપણે આ લેક્ચરને માણવાનો છે. બરાબર. તો સૌપ્રથમ તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે શું કહેવાય? એટલે કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ચાલુ થયેલી ક્રિયા કેવી, તો કે હાલમાં પણ ચાલુ છે તેમ દર્શાવવા માટે વપરાતો કાળ. ટૂંકમાં કહીએ તો શું છે, ભૂતકાળની અંદર કોઈ એક સમયે ક્રિયા ચાલુ થઈ છે અને તે ક્રિયા હજુ પણ ચાલુ છે અથવા તેની અસર દર્શાવે છે. અહીંયા શું કીધું છે કે જે હાલમાં પણ ચાલુ છે તેવું દર્શાવવું હોય તેને રજૂ કરવા માટે વપરાતો કાળ એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે આપણને. રઘુ હેઝ બીન ટીચિંગ સિન્સ 2012. રઘુ કોણ છે, તો કે રઘુ 2012થી ભણાવી રહ્યો છે. બરાબર. ટૂંકમાં કહીએ તો 2012થી તેણે ક્રિયા ચાલુ કરેલી છે અને હજુ પણ તેની ક્રિયા કેવી છે, તો કે ચાલુ છે. બરાબર. તો શું કીધું કે રઘુ હેઝ બીન ટીચિંગ સિન્સ 2012. રઘુ 2012થી ભણાવી રહ્યો છે. ટૂંકમાં ભણાવવાની ક્રિયાની ચાલુ છે હજુ. પછી they have been reading since 1 hour. તેઓ અહીંયા શું કહ્યું આપણે કે તેઓ 1 કલાકથી વાંચી રહ્યા છે. અહીંયા શું કહ્યું છે કે જે 1 કલાકથી વાંચવાની ક્રિયા ચાલુ છે, હજુ પણ તે ક્રિયા ચાલુ જ છે. ટૂંકમાં કહે તો ભૂતકાળમાં એક સમયે ક્રિયા ચાલુ થઈ છે અને તે હજુ પણ ચાલુ છે તે દર્શાવવા માટે આ વપરાય છે. ચાલો એક્ઝામ્પલ જોઈએ, તેની જે ચર્ચા છે આગળ વધારીએ આપણે. તો સૌ પ્રથમ પહેલી બાબત કે ઓળખવા માટે કઈ રીતે તે શબ્દ અથવા તો તે વાક્ય અથવા તો આ કાળને કઈ રીતે ઓળખવું તેની સમજૂતી. તો તેના માટે બે શબ્દ જે આપણા માટે ખૂબ જ મહત્વના સાબિત થવાના છે તે ક્યાં, તો કે ફોર અને સેન્સ. અહીંયા ફોર શબ્દ જે છે તેનો અર્થ પણ થી થાય છે અને સેન્સ તેનો અર્થ પણ થી એવો જ થાય છે. પરંતુ આ બંનેમાં તફાવત શું છે તે ખાસ નોંધવા જેવી બાબત છે. તો ફોર એટલે કે સમયનો ગાળો. સમયનો ગાળો એટલે એમ કે 2 કલાક, 5 કલાક, 1 દિવસ, 2 દિવસ, વર્ષ, 5 વર્ષ, કોઈ પણ હોઈ શકે છે. જ્યારે અહીંયા સેન્સ એટલે પણ થી જ થાય, પરંતુ અહીંયા શું છે તો કે જે તે ક્રિયાના સમયનો આરંભ બિંદુ દર્શાવેલો હોય છે. દાખલા તરીકે એમ કે ભાઈ ગયા રવિવારથી ક્રિયા ચાલુ છે, 5 કલાકથી કામ કરી રહ્યો છે. તો આ રીતે, અથવા તો એમ કહીએ 5 કલાકથી નહીં, પરંતુ એમ કહીએ કે 5 વાગ્યાથી કામ કરી રહ્યો છે. 5 વાગ્યે ચાલુ કર્યું હતું, હજી ચાલુ છે અને હજી ચાલુ રહેશે એવું પણ આપણે દર્શાવી શકીએ છીએ. તો આ રીતે આ બંને બાબત છે તે આપણા માટે ખૂબ જ મહત્વની સાબિત થવાની છે. તો ચાલો હવે જે ચર્ચા કરવાની છે તે આપણા માટે મહત્વની છે. શું, તો કે વાક્ય રચના. દરેક વાક્ય કઈ રીતે રચાય છે અને કઈ રીતે તેનો ઉપયોગ થાય છે તેની આપણે ચર્ચા કરીશું. ચાલો તો શું છે, સૌ પ્રથમ વાક્ય રચના જે છે તે આપણી પાસે જે છે તે કઈ છે, તો કે એફર્મેટિવ સેન્ટેન્સ, હકાર વાક્ય. હકાર વાક્ય શું છે તેની ચર્ચા આપણે કરીએ. તો સૌ પ્રથમ વાક્ય રચનાની ચર્ચા કરીએ તો કર્તા આવે છે, પછી હેવ અથવા હેઝ આવશે, પછી બીન, વર્તમાન કૃદંત એટલે કે V4 કે જેને આપણે આઈએનજી વાળું રૂપ તરીકે પણ ઓળખીએ છીએ, પછી કર્મ અને અન્ય શબ્દો. બરાબર. તો આ રીતે આખી વાક્ય રચના થશે. તેનો એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવશે. કર્તા તરીકે આપણે લઈએ, આપણે કહીએ કે રઘુ, પછી રઘુની સાથે શું આવશે, તો કે હેઝ. રઘુ હેઝ બીન. હવે વર્તમાન કૃદંત તરીકે કોઈ પણ એક શબ્દ લઈએ, ક્રિયાપદ, તો આપણે લઈએ કે રીડિંગ. રઘુ હેઝ બીન રીડિંગ અ બુક. ક્યારથી વાંચી રહ્યો છે, કે સિન્સ મોર્નિંગ. સવારથી વાંચવાની ક્રિયા તેની ચાલુ છે. અહીંયા જોઈ શકીએ છીએ રઘુ હેઝ બીન રીડિંગ અ બુક સિન્સ મોર્નિંગ. રઘુ છે તે સવારથી વાંચવાની ક્રિયા કરી રહ્યો છે, ટૂંકમાં હજુ ચાલુ છે. બરાબર. તો જોઈએ તેના વાક્ય છે તેની ચર્ચા કરીએ. સૌ પ્રથમ જે છે તેની અંદર શું કહે છે, આઈ હેવ બીન સ્ટડિંગ ફોર 2 hours. આપણે કહીએ કે હું, અહીંયા શું કીધું, હું 2 કલાકથી વાંચી રહ્યો છું. બરાબર. અહીંયા શું કીધું, ફોર 2 hours, 2 કલાકથી. બરાબર. ત્યાર પછી સી હેઝ બીન કુકિંગ ડિનર સિન્સ ઇવનિંગ.
સી એટલે કે તેણી શું કરે છે તો કે સી હેઝ બીન કુકિંગ, તેણી રસોઈ બનાવી રહી છે. ક્યારથી તો કે સાંજથી, એટલે કે તેણી સાંજના સમયથી રસોઈ બનાવી રહી છે. અહીંયા જોશો તો રસોઈ બનાવવાની ક્રિયા ચાલુ છે હજુ. ત્યાર પછી they have been playing cricket all day. અહીંયા કહીએ કે તેઓ ઓલ ડે એટલે આખો દિવસ, તેઓ આખો દિવસથી ક્રિકેટ રમી રહ્યા છે, રમી રહ્યા છે. બરાબર. ત્યારબાદ વી હેવ બીન વોચિંગ ટીવી સિન્સ મોર્નિંગ. અહીંયા કહીએ વી એટલે કે અમે, અમે સવારથી, શું કીધું, સવારથી ટીવી જોઈ રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ. બરાબર. ત્યારબાદ યુ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 3 months. અહીંયા શું કહીએ કે તમે 3 માસથી અંગ્રેજી ભણી રહ્યા છો, ભણી રહ્યા છો. બરાબર. તો આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે દરેક વાક્ય જે છે તે ભૂતકાળની અંદર કોઈ ક્રિયા ચાલુ થઈ હતી, પરંતુ તે હજુ ચાલુ છે તેવું દર્શાવવા માટે વપરાયેલું છે. ચાલો હવે જઈએ આપણે નેગેટિવ સેન્ટેન્સ તરફ. તો નેગેટિવ સેન્ટેન્સ છે તેની અંદર આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ આવે છે કર્તા, પછી હેવ હેઝ, પછી નોટ, બીન, પછી આવે છે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે વી ફોર પ્લસ કર્મ અને અન્ય શબ્દ. બરાબર. તો આનું એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. કર્તા તરીકે ફરી વખત આપણે એક કર્તાને લઈએ, દાખલા તરીકે લઈએ આપણે કે ધેય. તો અહીંયા ધેય છે તો તેની સાથે શું આવશે તો કે ધેય પછી હેવ, they have not been, they have not been શું કહીશું તો કે પ્લેઇંગ ગેમ ફોર 1 day. આ રીતે આપણે ચર્ચા કરીએ તો જોઈ શકીએ છીએ they have not been playing game for 1 day. તેઓ એક દિવસથી રમત રમી રહ્યા નથી. બરાબર. ટૂંકમાં કહીએ તો આ ક્રિયા જે છે એક દિવસથી રમવાની ચાલુ નથી, આવું આપણે દર્શાવ્યું છે. જોઈએ તેને એક્ઝામ્પલ છે તેની ચર્ચા કરીએ તો હવે એક્ઝામ્પલ આપણી સમક્ષ છે તેની અંદર રીના હેઝ નોટ બીન રીડિંગ ધેટ નોવેલ ફોર અ વીક. તો શું કહીએ કે રીના એક અઠવાડિયાથી, રીના એક અઠવાડિયું છે ને, હા ઓકે, એક અઠવાડિયાથી નોવેલ વાંચી રહી નથી. ટૂંકમાં કહીએ તો નકારાત્મક અભિગમ દર્શાવ્યો છે. ઇટ હેઝ નોટ બીન રેનિંગ સિન્સ નાઇટ. રાત્રિ દરમિયાનથી, શું કીધું કે રાત્રિ દરમિયાનથી વરસાદ આવી રહ્યો નથી. બરાબર. ત્યારબાદ ધ ચિલ્ડ્રન હેવ નોટ બીન શાઉટિંગ ફોર એન અવર. અહીંયા જોઈએ તો બાળકો 1 કલાકથી બૂમો પાડી રહ્યા નથી, બૂમો પાડી રહ્યા નથી. ફરી વખત કઈ રીતે થશે તો કે બાળકો 1 કલાકથી શાઉટિંગ એટલે બૂમો પાડી રહ્યા નથી. બરાબર. ત્યારબાદ માય ફાધર હેઝ નોટ બીન ડ્રાઇવિંગ ધ કાર ફોર 2 hours. ફરી વખત અહીંયા ગુજરાતી કરીએ તો શું થશે કે મારા પિતાશ્રી 2 કલાકથી ડ્રાઇવિંગ કરી રહ્યા નથી. બરાબર. ત્યારબાદ મિસ્ટર કંજારિયા હેઝ નોટ બીન રીડિંગ. તો શું કહીશું અહીંયા કે શ્રીમાન કંજારિયા વાંચી રહ્યા નથી. અહીંયા આપણી પાસે સમયનો ગાળો અથવા સમયનું બિંદુ પણ દર્શાવ્યું નથી, એટલે બરાબર સિમ્પલ રીતે લીધેલું છે. ચાલો, આ હતા આપણે નકાર વાક્ય. ત્યાર પછી જે ચર્ચા કરવાની છે તે છે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યની આપણે ચર્ચા કરીએ. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર શું હોય છે
તો કે માત્ર એક જ સિમ્પલ તફાવત છે, તે શું છે તો કે હેવ અથવા હેઝ જે છે તે કર્તાની પહેલા આવી જાય છે, બાકીની વાક્ય રચના સેમ. ફરી વખત ચર્ચા કરીએ તો હેવ હેઝ પ્લસ કર્તા પ્લસ બીન પ્લસ વર્તમાન પદ એટલે કે વી ફોર એટલે કે આઈએનજી વાળું રૂપ, ત્યાર પછી કર્મ અન્ય શબ્દ અને છેલ્લે આવે છે પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર, તો જોઈએ એનું એક્ઝામ્પલ એક લઈએ આપણે, ખ્યાલ આવે. હેવ શું આવશે તો કે હેવ. અહીંયા કર્તા તરીકે શું લઈશું? હેવ યુ બીન. હેવ યુ બીન ટીચિંગ. હેવ યુ બીન ટીચિંગ ઇંગ્લિશ. ઇંગ્લિશ સિન્સ 3 days. સિન્સ મોર્નિંગ આવશે ને, સિન્સ મોર્નિંગ. બરાબર, અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે પ્રશ્નાર્થ વાક્ય જે છે આપણે સમજ. તો તમને કહ્યું છે શું તમે સવારથી અંગ્રેજી ભણાવી રહ્યા છો? બરાબર, તો આ રીતે પ્રશ્નાર્થ વાક્ય. હવે પ્રશ્નાર્થ વાક્ય છે તેના આપણે જોઈશું એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ છે તેની અંદર પ્રથમ વાક્ય શું છે તો કે હેઝ સી બીન કુકિંગ ડિનર સિન્સ ઇવનિંગ. તો કીધું હેઝ સી એટલે કે અહીંયા શું લગાવશું આપણે? પહેલા શું તેણી. અહીંયા સિન્સ ઇવનિંગ એટલે કે સાંજથી રસોઈ બનાવી રહી છે, અથવા તો ડિનર વાળું બનાવી રહી છે, એ રીતે શબ્દ પણ આપણે વાપરી શકીએ. હેવ વી બીન ફિનિશિંગ અવર ટાસ્ક. શું આપણે આપણું કાર્ય પૂર્ણ કર્યું હશે? હશે ને છે, તો આપણે પૂર્ણ કર્યું છે. બરાબર, તો આ પ્રમાણે હેવ યુ બીન ડ્રોઈંગ અ પિક્ચર. શું તમે ચિત્ર દોરી રહ્યા હશો? બરાબર, આ પ્રમાણે. ત્યારબાદ દોરી રહ્યા હશો ને, પણ દોરી રહ્યા છો, સોરી માફ કરશો, દોરી રહ્યા છો. ત્યાર પછી હેઝ આરવી બીન લિસનિંગ સોંગ સિન્સ મોર્નિંગ. શું આરવી સવારથી ગીત સાંભળી રહી છે? તો શું કહીશું આપણે? શું આરવી સવારથી ગીત ગાઈ રહી છે. ચાલો. હેઝ સી બીન ઇટિંગ એપલ્સ. શું તેણી સફરજનો ખાઈ રહી છે? ફરી વખત અહીંયા કોઈ ગાળો અથવા કોઈ સમયનું બિંદુ દર્શાવ્યું નથી. બરાબર, તો આ પ્રમાણે કોઈ પણ વાક્ય જે છે એકદમ સિમ્પલ રીતે અને સારી રીતે આપણે અભ્યાસ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો આજનો પૂર્ણ વર્તમાન કાળ. તો આના પછી હજી જે પૂર્ણ કાળ છે, પૂર્ણ ભૂતકાળ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, તેની ચર્ચા જે છે કરીશું. તો તેના માટે આપ મારી સાથે જોડાયેલા રહો. જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને વિડીયો જો પસંદ આવે તો લાઈક કરતા રહો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.